ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાના મુદ્દે વિવાદ ઉભો થયો છે। ભાજપ શાસિત નગરપાલિકામાં પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ આમને સામે આવી ગયા છે। જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટ હુકમ હોવા છતાં પ્રમુખ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા નથી, જેના કારણે વહીવટીતંત્રમાં અસંતોષ જોવા મળ્યો છે। બહુદા ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી સંજયસિંહ મહિડાએ સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવી દબાણ દૂર કરવાની માંગણી કરી। ચીફ ઓફિસર સાથે વાતચીત દરમિયાન પણ સ્પષ્ટ જવાબ ન મળતા નારાજગી વધી છે। ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર દરગાહ ઊભી થઈ છે, જેને દૂર કરવાની કામગીરી ક્યારે હાથ ધરાશે તે મુદ્દે સ્થાનિકોમાં ચર્ચા તેજ બની છે। चीफ ऑफिसर चकलासी नगर पालिका संदीप चौधरी। વર્ષથી કલેક્ટર સાહેબનો હુકમ છે તેમ છતાં પણ ચકલાસીમાં દબાણો નથી થતા। શું કારણ? જે દબાણો છે એમાં અવારનવાર લોકોની પણ રજૂઆતો આવે છે કે તહેવારો છે એના કારણે આપણે પણ માનવતાની દ્રષ્ટિએ ને એ કરીએ છીએ, પણ હવે જે પણ દબાણ હશે એ ટૂંક સમયમાં દૂર। લગભગ એક વર્ષથી હુકમ થયેલો છે કલેક્ટર સાહેબનો અને સંકલન સમિતિમાં એ પ્રશ્ન ઉઠાયેલો અને જ્યારે દબાણ હટાવવાની ચીફ ઓફિસર સાહેબ કામગીરી કરવાની હોય છે એ એમની બદલી થઈ જાય છે। અત્યારે હમણાં 2 મહિના પહેલા વિશાલ સાહેબ જે હતા એ દબાણ હટાવવાની તૈયારી કરી હતી અને પ્રમુખ સાહેબ દ્વારા એ દબાણ રોકવામાં આવેલું, હમણાં નથી હટાવવાનું। આપણે ચંદ્રમ મંદિરનો પ્રોગ્રામ ચાલે છે, એ પ્રોગ્રામ પતી જાય સારો ધાર્મિક પ્રોગ્રામ પછી હટાવીશું। તે પ્રોગ્રામ પત્યો અને ચીફ ઓફિસર સાહેબની બદલી બંધ થઈ ગઈ। અત્યારે બીજા સાહેબ આવ્યા છે, એ હમણાં 15-20 દિવસથી આવ્યા છે। હવે કામગીરી કરવાની એમને રજૂઆત કરી છે। હવે એ કહે છે 2 દિવસ પછી અમે